હાય ગાઈઝ, મારું નામ છે જીલ અને આજે હું મારી એક વન ઓફ ધી ફેવરેટ પોએટ્રીઝ રિસાઇટ કરવા જઈ રહી છું. પ્રત્યક્ષ જનરલી હું મારા પોએટ્રીની વિડીયોની પાછળનો અવાજ બનું છું બિકોઝ આઈ બિલીવ કે મારા ફેશિયલ એક્સપ્રેશન્સ કદાચ સારા નહીં આવે એટલે હું વિડીયોઝ બહુ ઓછી પોસ્ટ કરું છું. બટ આજે બહુ જ સારો દિવસ છે, વર્લ્ડ એપ્રિસિએશન ડે છે અને આનાથી બેટર મને કોઈ દિવસ ના લાગ્યો કે આ પોએટ્રીને સૌની સમક્ષ રજૂ કરું. આ પોએટ્રી સ્પેશિયલ એટલે પણ છે કારણ કે આને હું ક્યાંક ને ક્યાંક મારી સાથે રિલેટ કરી શકું છું અને સેકન્ડલી કે આનો ટાઇટલ છે ને મેં 2020માં આપેલું બટ આઈ ડોન્ટ નો વાય મેં આ પોએટ્રી કદી બનાવી નથી તો 4 વર્ષ પછી આ પોએટ્રી બની અને આજે જેમ મેં કીધું વર્લ્ડ એપ્રિસિએશન ડે છે તો આ પોએટ્રીને હું ક્રેડિટ આપવા માંગીશ. એક બહુ જ બ્યુટિફુલ ગુજરાતી વેબ સિરીઝ આવેલી જેનું ટાઇટલ છે ક્યાં લઈ જશે આ વારસો, જેમાં સ્ટોરી લાઇનિંગ બી બહુ જ બ્યુટિફુલ હતી અને એનું અભિનય જેટલા પણ એક્ટર્સે કર્યું છે ને એ બી બહુ જ કમેન્ડેબલ હતું, એસ્પેશિયલી ગૌરવ પાસવાલા. ઓ માય ગોડ, શું દમદાર એક્ટિંગ કરી છે એન્ડ જસ્ટ બિકોઝ ઓફ હિમ આઈ કુડ રાઇટ ધીસ પોએટ્રી એન્ડ સો હિયર આઈ ગો, જેનું ટાઇટલ છે ક્યાં લઈ જશે આ વારસો. ભગવાનની દેન માનીને ચાલીએ તો બરાબર છે, ભગવાનની દેન માનીને ચાલીએ ને તો બરાબર છે, પણ જવાબદારી બની જાય તો બોજ છે. જૂની પેઢી ને નવી પેઢી વચ્ચેનું બંધન છે આ વારસો કે પછી બંને વચ્ચેની તફાવત બની ગયો છે આ વારસો. કોણ જાણે ક્યાં લઈ જશે આ વારસો. પિતાનું માન છે આ વારસો અને તેમના સંતાનો માટે તેમના સપના વચ્ચે અડચણ છે આ વારસો. મતભેદ સુધી તો બરાબર છે, મતભેદ સુધી તો બરાબર છે, પણ મનભેદમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે આ વારસો. એક ભૂતકાળને ભૂલવા નથી માંગતા અને એક પોતાના આવતીકાલને છોડવા નથી માંગતા. કળાનું સિંચાણ અને વિજ્ઞાનની રચના એમાં ક્યાંક ફસાઈ ગયો છે આ વારસો અને બંને જો એકબીજાની જોડે ભળે તો થાય છે નવનિર્માણ. કળાને વિજ્ઞાનની કડી છે આ વારસો કે પછી નવી સંરચનાનો રસ્તો બનશે આ વારસો. કોણ જાણે ક્યાં લઈ જશે આ વારસો. આઈ હોપ યુ ગાઈઝ લાઇક ધ પોએટ્રી અને થેન્ક યુ સો મચ ફોર ધ સપોર્ટ. થેન્ક યુ, બાય.